ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. આજનો વિષય છે સાક્ષી ભાવ. સાક્ષીનો મતલબ છે જોવું, કરતા ભાવ વગર ફક્ત જોતા રહો. ક્રિકેટની ટીમમાં બે ટીમો સામસામે રમી રહ્યા છે, એ ટીમ અને બી ટીમ. એ ટીમના દરેક ખેલાડી ઈચ્છે છે કે પોતાના ખેલાડી વધુમાં વધુ રન બનાવે, જલ્દી આઉટ ન થાય. તેઓ ઈચ્છે છે કે બી ટીમ ઓછા રન બનાવે. આવું બી ટીમ પણ પોતાની ટીમ માટે મને વિચારે. પરંતુ આ એ ટીમના 11 વત્તા બી ટીમના 11 ખેલાડીઓ ઉપરાંત એક વ્યક્તિ છે જેને કોઈ પણ ટીમ માટે આ પ્રકારનો રાગ કે દ્વેષ નથી. તે ફક્ત સાક્ષી ભાવથી જુએ છે. તેનું નામ છે એમ્પાયર. આપણને એમ લાગે છે કે હું આ કરું છું કે તે કરું છું. હકીકતે તે બધું થઈ રહ્યું છે. આમ કરવાને થવું માની લો, ખુદને કરતા ન માનો. સાક્ષી ભાવમાં જીવવું મહાસૂત્ર છે. શાશ્વત આનંદને મેળવવા માટેનું એ મહાસૂત્ર છે. આપણી હેસિયત ફક્ત જોવાની છે. કરતા ભાવને જોડી દેવાથી આ જોવાની હેસિયતની જગ્યાએ હું કરું છું ભાવ આવી જાય છે. કરતા ભાવને છોડી દેવાથી સાક્ષી ભાવ આવે છે. ન કોઈ રાગ, ન કોઈ દ્વેષ, ન કંઈ કરતા ભાવ. પણ એનો અર્થ એ નથી કે કરવું નહીં. જે કંઈ પરિસ્થિતિ હોય, જે કોઈ પોઝિશનમાં આપણે હોઈએ, ત્યારે જે કંઈ કરવાનું બને તે નિષ્ઠાપૂર્વક કરવાનું છે. પણ તેમાં કરતા ભાવ ના હોવો જોઈએ. કોઈ રાગ ના હોવો જોઈએ, કોઈ દ્વેષ ના હોવો જોઈએ. આપણા શ્વાસો ચાલી રહ્યા છે. શું આપણી તાકાત છે કે આપણે શ્વાસ રોકી શકીશું? રોકીશું ક્યાં સુધી? કોઈ છે કે જે ધક્કો મારીને શ્વાસને બહાર ફેંકે છે. શ્વાસ બહાર આવ્યા પછી શું આપણે ફરી શ્વાસ નહીં લેવાનું કરી શકીએ? કેટલી વાર? કોઈ છે જે ધક્કો મારીને ફરી શ્વાસ લેવડાવે છે. આપણી ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય, પાપણો પલક ઝલપ કર્યા કરે છે. આપણે ઈચ્છીએ તો બંધ કરી શકીએ છીએ. ઈચ્છીએ તો થોડી વાર માટે ખુલ્લી રાખી શકીએ છીએ, લાંબી સમય માટે નહીં. આ કોણ છે? કોઈ છે આ બધું કરાવી રહ્યો છે. પણ આપણે માનીએ છીએ કે હું આ કરું છું, હું આ તે કરું છું. દાખલા તરીકે આપણા સંતાનો માટે કે મારા સંતાનનું જીવન બનાવ્યું, આપણા બિઝનેસ માટે કે મારો બિઝનેસ જમાવી રાખ્યો છે, એ કેવો સરસ ડેવલપ કર્યો છે. અરે હું કોણ આ કરનાર? કોઈ છે જે કરતો કરાવતો રહે છે. જે દિવસે આ સ્વીકારો તે દિવસે પરમ શાંતિ મળે છે. ગીતામાં અર્જુન ભગવાનને કહે છે કે આ બધાને મારીને જો રાજ્ય મળતું હોય તો મારે નથી લેવું. ભગવાન કહે છે તું કોણ આને મારનાર? આ તો બધા મરાયેલા જ છે, તારે ખાલી નિમિત્ત માત્ર થવાનું છે. ગીતામાં આ માટે ભગવાને ઉદાસીન શબ્દ વાપર્યો છે. ભગવાન પોતે આ બધું કરતો કરાવતો છે, છતાં પોતાના માટે કહે છે કે હું ઉદાસીન છું, કારણ કે એ કરતા કરાવવા જોડે ભગવાન લીલીપ્યમાન થતા નથી. આપણને પણ ભગવાન એ જ આજ્ઞા આપે છે કે કરતાપણાનો ભાવ છોડી દો, રાગ અને દ્વેષ છોડી દો, નિષ્ઠાપૂર્વક કર્મ કર્યા કરો. એની પ્રત્યે ના રાગ, ના દ્વેષ, ના કરતાપણો. બસ થઈ ગયો સાક્ષી ભાવ. આ રીતે જીવન જો જીવીએ તો જીવન સહજ બની જાય, આનંદમય થઈ જાય, પરમ આનંદ પ્રાપ્ત થઈ જાય.
શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ. કૃષ્ણાર્પણમસ્તુ.